કવિતા અને આધ્યાત્મિકતા આ બંનેનો સંબંધ કેટલો ઊંડો હોઈ શકે ખબર છે? આજે આપણે એવા કવિ સંતોની દુનિયામાં સફર કરીશું જેમણે પોતાની કલમથી ભક્તિનો એક આખો મહાસાગર રચી દીધો. તો ચાલો સ્વામિનારાયણ ભક્તિ ગ્રંથના આધારે સ્વામિનારાયણ પરમહંસોના એ અદ્ભુત કાવ્યાત્મક વારસાને નજીકથી જાણીએ. આપણે બધા જ જીવનમાં ક્યારેક ને ક્યારેક તો મનની શાંતિ શોધતા જ હોઈએ છીએ, બરાબર ને? આજની આ ભાગદોડવાળી જિંદગીમાં આપણું મન ઘણીવાર બેચેન અને અશાંત રહે છે. તો ચાલો આ એક કોમન પ્રોબ્લેમ અને શાસ્ત્રોમાં બતાવેલા એના આધ્યાત્મિક સોલ્યુશન વિશે વાત કરીએ. આ સવાલ છે ને એ આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક તો હોય જ છે. જ્યારે ચારે બાજુથી ચિંતાઓ ઘેરી વળે અને મન એક જગ્યાએ ટકે જ નહીં, ત્યારે સાચો રસ્તો ક્યાં શોધવો? આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન જ આપણી આખી ચર્ચાનો પાયો છે. આનો જવાબ આપણા શાસ્ત્રો એક બહુ જ સુંદર રીતે આપે છે, અને એ છે નવધા ભક્તિ. હવે આ કોઈ એક જ ક્રિયા નથી, પણ ભક્તિ કરવાના 9 અલગ અલગ રસ્તા છે. જેમ કે ભગવાનનું નામ અને એમના ગુણ સાંભળવા, એમના ગુણગાન ગાવા, એમને યાદ કરવા, એમની સેવા કરવી, આ બધું જ એમાં આવી જાય. આ રસ્તો મનને બહારની દુનિયામાંથી પાછું વાળીને અંદરથી શાંતિ અને સ્થિરતા આપે છે. ભક્તિના આ 9 રસ્તાઓમાંથી એક રસ્તો એવો છે જે આજના જમાનામાં એટલે કે કળિયુગમાં સૌથી પાવરફુલ અને અસરકારક માનવામાં આવે છે. એક એવો રસ્તો જે સીધો દિલ સુધી પહોંચે છે. ચાલો જોઈએ કે એ કયો રસ્તો છે અને એનું શું મહત્વ છે. આપણા શાસ્ત્રોમાં એક બહુ જાણીતો શ્લોક છે, કલૌ કીર્તનાદ. એનો એકદમ સિમ્પલ અર્થ છે કે આજના યુગમાં જો ભગવાનને રાજી કરવા હોય, મનને શાંત કરવું હોય, તો એનો બેસ્ટ રસ્તો છે કીર્તન. એટલે કે ભક્તિભાવથી ગવાયેલા પદો અને કવિતાઓ. શબ્દ અને સંગીતનું આ કોમ્બિનેશન છે ને, એ આધ્યાત્મિક અનુભવને બહુ જ સરળ અને આનંદવાળો બનાવી દે છે. આપણા ભારતમાં તો આ કીર્તન ભક્તિની પરંપરા સદીઓ જૂની અને બહુ જ સમૃદ્ધ રહી છે. જરા વિચારો, સૂરદાસના પદો આંખ બંધ કરીએ તો જાણે બાળકૃષ્ણ દેખાય. તુલસીદાસજીની ચોપાઈઓ કે પછી મીરાબાઈના ભજન આજે પણ એ સાંભળીને રૂંવાડા ઊભા થઈ જાય છે. આ બધા મહાન કવિ સંતોએ પોતાની રચનાઓથી ભક્તિનો માર્ગ બધા માટે એકદમ સહેલો બનાવી દીધો. બસ આ જ મહાન પરંપરાની એક ઘડી 19મી સદીમાં ગુજરાતની ધરતી પર જોવા મળી, અને એ હતા ભગવાન સ્વામિનારાયણના પરમહંસો. ચાલો હવે આપણે એમના જીવન, એમના સમર્પણ અને એમના અદ્ભુત કાવ્યોમાં થોડા ઊંડા ઉતરીએ. તો આ પરમહંસોમાં એવું તો શું અલગ હતું? બસ એક જ વાત, એમનું ફોકસ એકદમ ક્લિયર હતું. એમના માટે આખી દુનિયામાં એક જ આધાર, એક જ સત્ય, સહજાનંદ સ્વામી. એમનો દરેક શ્વાસ, દરેક વિચાર, દરેક શબ્દ બધું જ ફક્ત એમના ગુરુ માટે હતું. અને આ હતા એ બધા તેજસ્વી સંતો જેમને આપણે પ્રેમથી નંદ સંતો તરીકે પણ ઓળખીએ છીએ. મુક્તાનંદ સ્વામીથી લઈને કૃષ્ણાનંદ સ્વામી સુધી આ દરેક સંત પોતે એક વિદ્વાન કવિ હતા, અને એમણે પોતાની કવિતાથી ભક્તિની એવી ધારા વહાવી જે આજે પણ લાખો લોકોને પાવન કરે છે. તો સવાલ એ થાય કે એમની કવિતામાં એવો તે શું જાદુ હતો, એવું તે કયું તત્વજ્ઞાન હતું જે એમના શબ્દોને આજે પણ જીવંત રાખે છે? ચાલો એમની કવિતાના હૃદયમાં જરા ડોક્યું કરીએ અને એના ઊંડાણને સમજવાનો પ્રયત્ન કરીએ. એમની આખી કવિતાનો નિચોડ કહીએ ને તો બસ આ એક લાઇનમાં છે. સિમ્પલ ભાષામાં સમજીએ તો પરમ ભગવાન એટલે કે પરબ્રહ્મની સાચી ભક્તિ કરવી હોય તો ભક્તે પહેલાં એમના આદર્શ ભક્ત એટલે કે બ્રહ્મ જેવા ગુણ કેળવવા પડે. મતલબ કે શુદ્ધ અને નિષ્ઠાવાન બનીને જ પરમાત્માની ઉપાસના થઈ શકે. આ બહુ જ ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત છે જે એમણે પોતાની કવિતામાં એકદમ સ્પષ્ટ રીતે મૂક્યો. એમની કવિતામાં તમને શું શું મળે? ભગવાનના સુંદર સ્વરૂપનું એવું વર્ણન કે જાણે એ આપણી સામે જ બેઠા હોય. એમની દિવ્ય લીલાઓનું એવું ગાન કે સાંભળનાર પણ એમાં જોડાઈ જાય. અને જીવનને વધારે સારું બનાવવા માટેના સરળ પણ એકદમ સચોટ ઉપદેશો. એમની કલમ દરેક વિષયને જાણે જીવંત કરી દેતી હતી. અને હા, આ કવિતા ખાલી મંદિરમાં ગાવા માટે નહોતી. એમાં તો ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય જેવા જીવનના મૂળભૂત સિદ્ધાંતો વણાયેલા હતા. આ કવિતાએ સમાજને નૈતિક મૂલ્યો અને આધ્યાત્મિક ગાઈડન્સ આપીને એક એવો મજબૂત સાંસ્કૃતિક વારસો બનાવ્યો જે આજે પણ જીવંત છે. તો અત્યાર સુધી આપણે જોયું કે આ પરમહંસો કોણ હતા, એમની કવિતાનો સાર શું હતો. હવે ચાલો ફાઇનલી એ સમજીએ કે ભારતીય આધ્યાત્મિક સાહિત્યમાં એમનું યોગદાન આટલું યુનિક અને મહત્વનું કેમ ગણાય છે.
આ સંતોની પ્રતિભા જુઓ. એ ખાલી ભક્તો નહોતા, પણ જબરદસ્ત વિદ્વાનો પણ હતા. સંસ્કૃત, ગુજરાતી, હિન્દી અરે ઉર્દૂ જેવી અનેક ભાષાઓ પર એમની પકડ હતી. અને આ ભાષાકીય કમાણને કારણે જ એમનો ભક્તિ સંદેશ ભારતના ખૂણે ખૂણે પહોંચી શક્યો. હજારો કવિતાઓ લખી, મોટા મોટા ગ્રંથો રચ્યા, પણ એની પાછળનું મોટિવેશન શું હતું? કોઈ નામ કમાવાની ઈચ્છા? કોઈ પૈસાની લાલચ? ના, બિલકુલ નહીં. એમની એકમાત્ર પ્રેરણા હતા સ્વયં ભગવાન સ્વામિનારાયણ. એમની કવિતા તો એમની ભક્તિનો શુદ્ધ અને નિસ્વાર્થ પ્રવાહ હતી, જેનો એકમાત્ર હેતુ પોતાનો ગુરુને રાજી કરવાનો હતો. આ પરમહંસોનું જીવન આપણને એક બહુ મોટો સંદેશ આપે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એક જ ધ્યેય માટે પોતાનું બધું જ સમર્પિત કરી દે, ત્યારે એ શું મેળવી શકે એની કોઈ લિમિટ નથી રહેતી. એમની ભક્તિએ સાહિત્યને અમર બનાવી દીધું. આ વાત આપણને વિચારતા કરી દે છે નહીં કે આપણા જીવનમાં એવું કયું એક લક્ષ્ય છે જેના માટે આપણે આટલું સમર્પણ કરી શકીએ.